ભાઈ સમયને બદલતા વાર નથી થતી. કોરોના પહેલા લોકો એક જ ફિલ્ડમાં મહેનત કરતા હતા કે ભાઈ ભણી ગણી અને ડિગ્રી લેવી અને અંતે સરકારી નોકરી લેવી. પછી જયારે કોરોના આવ્યો ત્યારે લોકોએ પોતાની આવડતથી ડિજિટલ પ્લેટફોર્મ પર ગયા અને ત્યાં આગળ લાખો રૂપિયા કમાયા. પછી વ્યક્તિને ખબર પડી ગઈ કે જો પોતાનામાં આવડત હશે તો સરકારી નોકરી કરતા પણ તમે 100 ગણું કમાઈ શકો છો. ત્યારે ઘણા બધા ફિલ્ડ ખુલી ગયા કે ભાઈ કોઈ વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએટર બન્યો, કોઈ વ્યક્તિ વિડીયો ક્રિએટર બન્યો, કોઈ વ્યક્તિ એડિટિંગ કરીને લાખો કમાય છે, કોઈ વ્યક્તિ ફોટોશૂટ કરીને લાખો કમાય છે, કોઈ વ્યક્તિ કોમેડી કરીને લાખો રૂપિયા કમાય છે, કોઈ વ્યક્તિ એક્ટિંગ કરીને, કોઈ વ્યક્તિ પ્રમોશન કરીને લાખો કમાય છે, કોઈ વ્યક્તિ પીઝાની દુકાન કરીને લાખો કમાય છે, કોઈ વ્યક્તિ દાબેલીની દુકાન કરીને લાખો કમાય છે, તો કોઈ વ્યક્તિ ચાની ટપરી કરીને લાખો રૂપિયા કમાય છે. આ બધું ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જાય છે અને ત્યાંથી લાખો રૂપિયા કમાય છે. આપણામાં જો આવડત હશે તો આપણે આપણી આવડતથી લાખો રૂપિયા કમાઈ શકીશું. ત્યારે વ્યક્તિ સમજો કે ગૂગલમાં જે નોકરીઓ કરે છે, એમેઝોનમાં જે નોકરીઓ કરે છે કે ફ્લિપકાર્ટમાં જે નોકરીઓ કરે છે, એ લોકો જોડેથી ડિગ્રીઓ માંગવામાં આવતી નથી. એમના જોડે સ્કિલ છે, એમના જોડે માર્કેટિંગ છે, એમના જોડે એક્સપિરિયન્સ, એના બેઝ ઉપર વ્યક્તિને લાખો રૂપિયા આપવામાં આવે છે. ત્યારે વ્યક્તિ સમજ્યો કે ઘણો બધો સ્કોપ છે. પછી વ્યક્તિ કન્ફ્યુઝ થઈ ગયો કે કરવું તો કરું છું. તો એક વસ્તુ સમજી લો કે તમારા જોડે બે ઓપ્શન છે. કાં તમે પોતે સ્કિલ શીખી અને એના ઉપર બિઝનેસ ચાલુ કરી શકો, કાં તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ હોય તો જે લોકો જોડે સ્કિલ છે એમના જોડેથી કામ ઘટાડતા શીખો. કે અત્યારે 6 વર્ષની એક બેબી છે, યુટ્યુબની અંદર કન્ટેન્ટ બનાવે છે અને લાખો રૂપિયા કમાય છે. તો કમાવા માટે ઘણા બધો સ્કોપ છે. હવે ડિસાઇડ તમારે કરવાનું છે કે તમારે કયા ફિલ્ડમાં જવું છે અને કઈ રીતે કમાવું છે. બાકી તમારે શું કહેવું મને કોમેન્ટ